ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે ચેપ્ટર નંબર 1 લેક્ચર નંબર 13માં ન્યુમેરિકલ બેઝ ઓન ઇલેક્ટ્રિક ડાયપોલ સ્ટડી કરવાના છે. ધ્યાન રાખજો, ઇલેક્ટ્રિક ડાયપોલ. હવે તમને રિમેમ્બર હોય તો ઇલેક્ટ્રિક ડાયપોલનો ઇક્વેશન તમને ખબર હોવું જોઈએ. ઇલેક્ટ્રિક ડાયપોલ ડિનોટેડ બાય P ઇક્વલ ટુ Q ઇન્ટુ શું છે, ટ્વાઇસ એ છે, રાઈટ. આ ડાયપોલનું ઇક્વેશન છે. બીજું જો તમને ઇક્વેશન ખબર હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડનો આવશે. ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓફ અ ડાયપોલની વાત કરીએ તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓન અ ડાયપોલ જે છે તમને ઓન ધી એક્સિસ મળશે અને ઓન ધી ઇક્વેટર મળશે. જેમાં ઓન ધ એક્સિસની વાત કરીએ ને તો ઓન ધી એક્સિસનું ઇક્વેશન છે 2kp/r³. 2kp/r³. આ ઓન ધી એક્સિસ છે, બરાબર, ધ્યાન રાખજો. આ ઓન ધી એક્સિસનું છે. ને ઓન ધી ઇક્વેટરની વાત કરીએ, ધ્યાન રાખજો, ઓન ધી બરાબર ઇક્વેટરની વાત કરીએ તો ઇક્વેટરનું ઇક્વેશન છે E ઇક્વલ ટુ -kp/r³ છે. -kp/ શું છે, r³. તો આ જે છે એ ઇલેક્ટ્રિક ડાયપોલના શું છે તો ઇક્વેશન છે. ઇલેક્ટ્રિક ડાયપોલ P ઇક્વલ ટુ Q ઇન્ટુ ટ્વાઇસ છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ E ઇક્વલ ટુ 2kp/r³ ઓન ધ એક્સિસ માટે, ને ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓન ઇક્વેટર E ઇક્વલ ટુ -kp/r³. Now let's see example number 10. Okay, example number 10 માં જો જોઈએ તો તમને એવું કીધેલું છે 2 point charges ±10 microcoulomb are placed 5 millimeter apart. એટલે તમે જોઈ શકો કે A ને B પોઈન્ટ છે, એક ઉપર -10 માઇક્રોકુલમ ચાર્જ છે અને બીજા ઉપર +10 માઇક્રોકુલમ ચાર્જ છે. આર પ્લેસ 5 મિલીમીટર અપાર્ટ. એટલે બંને વચ્ચેનું જો આપણે ડિસ્ટન્સ જો લઈએ તો બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે, 5 મિલીમીટર અપાર્ટ છે. ડિટરમાઇન ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓન ધ એક્સિસ ઓફ અ ડાયપોલ 50 સેન્ટીમીટર અવે એન્ડ ઇટ સેન્ટર O ઓન ધી સાઇડ ઓફ ધ પોઝિટિવ ચાર્જ એઝ શોન ઇન અ ફિગર. એટલે તમે જોઈ શકો કે આપણે એની જે એક્સિસ છે એ એક્સિસથી આપણે કેટલા 15 સેન્ટીમીટર હવે કોઈક સેન્ટરથી, બરાબર, એમ સમજી લો કે પોઈન્ટ O ઓન ધ સાઇઝ ઓફ ધ પોઝિટિવ ચાર્જ એઝ શોન ઇન અ ફિગર. એટલે સેન્ટર ઓથી સમજો, સેન્ટર ઓથી જે છે એ કેટલા ડિસ્ટન્સ પર છે તો સેન્ટર ઓથી જે છે એ 15 સેન્ટીમીટર ડિસ્ટન્સ છે. એટલે અહીંયાથી આ ડિસ્ટન્સ જે છે એ કેટલું સેન્ટીમીટર છે, 15 સેન્ટીમીટર ડિસ્ટન્સ જે છે આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવાની છે. હવે મેં તમને હમણાં જ કીધું કે ઓન ધી એક્સિસ જો ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવી હોય, ઓન ધી એક્સિસ, બરાબર, ઓન ધી એક્સિસ ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવી હોય તો E ઇક્વલ ટુ ઇક્વેશન તમારો આવશે 2kp/r³. બરાબર, ધ્યાન રાખજો, 2kp/r³. હવે 2kp/r³ માં 2 તો કોન્સ્ટન્ટ છે, k ની વેલ્યુ બી કોન્સ્ટન્ટ, 9 ઇન્ટુ 10⁹. P કેવી રીતના ફાઇન્ડ આઉટ થશે તો P ફાઇન્ડ આઉટ કરવા માટે તમારે P ઇક્વલ ટુ શું જવું પડશે, Q ઇન્ટુ ટ્વાઇસ એ. Q ઇન્ટુ ટ્વાઇસ એ કરશો તો એના પરથી P મળશે અને R જે છે એ 15 સેન્ટીમીટર છે. હવે ધ્યાન રાખજો, આ ઇક્વેશન ક્યારે યુઝ થાય ખબર, જ્યારે R ગ્રેટર ધેન શું હોય, ટ્વાઇસ એ. R ગ્રેટર ધેન ટ્વાઇસ એ તો તમે જોઈ શકો કે આ મિલીમીટરમાં છે ને આ સેન્ટીમીટરમાં છે. એટલે અહીંયા તમને R ગ્રેટર ધેન ટ્વાઇસ એ મળશે. હવે આ જેટલી બી વેલ્યુ છે બધી આપણે મૂકવાની છે. જો ધ્યાન રાખજો, ટ્વાઇસ એ ટોટલ 5 મિલીમીટર છે. એને જો આપણે મીટરમાં કન્વર્ટ કરીએ તો 0.015 મીટર થાય. એટલે ટ્વાઇસ એ ઇક્વલ ટુ ટોટલ ડિસ્ટન્સ જો આપણે કન્સિડર કરીએ તો 0.015. સેકન્ડ થિંગ, બરાબર, આ જે તમારું સેન્ટરથી જે ડિસ્ટન્સ છે એ તમારું R છે, બરાબર. R ઇક્વલ ટુ કેટલા છે, 15 સેન્ટીમીટર છે. ને એને જો મીટરમાં કન્વર્ટ કરીએ તો 15 સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરીએ તો 0.15 મીટર થાય, બરાબર. એટલે 0.15 મીટર એ જે છે એ તમારું શું થયું, R થઈ ગયું. હવે તમને R બી ખબર છે, ટ્વાઇસ એ બી ખબર છે, ચાર્જ બી ખબર છે. આ બધી વેલ્યુથી પહેલાં P ફાઇન્ડ આઉટ કરીએ ને એ ઇક્વેશનમાં મૂકીને આપણે E ફાઇન્ડ આઉટ કરીએ. ઓકે, ચાલો તો ફર્સ્ટ આપણે ઇલેક્ટ્રિક ડાયપોલ ફાઇન્ડ આઉટ કરીએ. તો ફર્સ્ટ આપણે ઇલેક્ટ્રિક ડાયપોલ ઉપર જઈએ તો ઇલેક્ટ્રિક ડાયપોલ આપણે લખી શકીએ ઇલેક્ટ્રિક ડાયપોલ P ઇક્વલ ટુ શું છે, Q ઇન્ટુ ટ્વાઇસ એ, રાઈટ. એમાં Q જે ચાર્જ જે છે એ 10 માઇક્રોકુલમ છે. હવે ધ્યાન રાખજો,
આ ક્યુની વેલ્યુ 10 માઇક્રોકુલમ છે ને, તો માઇક્રો એટલે 10⁻⁻6, તો 10 × 10 શું છે -6 છે. તો ક્યુની વેલ્યુ 10 × 10⁻6 છે. અને ટ્વાઇસ એ ડિસ્ટન્સની વાત કરીએ તો એ 5 મિલીમીટર હતું, એટલે કે 0.00 શું થાય 5 મીટર થશે. હવે આ જો આપણે કેલ્ક્યુલેશન કરીએ તો આપણો આન્સર જે છે 5 × 10⁻8 કુલમ ઇન્ટુ શું થશે મીટર. સિમ્પલ તમને કહું બરાબર, તો 0.005 ઇન્ટુ જો તમે 10 કરશો તો આપણો આન્સર આવશે 0.05 × 10⁻6. હવે તમે 2 ડિજિટ રાઇટ સાઈડ પર જશો તો -6માં બી તમારે બરાબર શું કરવા પડશે, -2 એડ કરવા પડશે. એટલે -6 - 2 કેટલા થઈ જશે -8. એટલે જો 2 ડિજિટ રાઇટ સાઈડ પર જશે તો આપણો આન્સર આવશે 5 × 10⁻8 કુલમ ઇન્ટુ મીટર. હવે આ રીતે આપણે ઇલેક્ટ્રિક ડાયપોલ તો ફાઇન્ડ આઉટ કરી નાખ્યો. હવે ઇલેક્ટ્રિક ડાયપોલ ફાઇન્ડ આઉટ કર્યા પછી આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ, રાઈટ. ઓકે, તો આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓફ અ ડાયપોલ ઓન ઇટ્સ એક્સિસની વાત કરીએ, ઓન ઇટ્સ શું આવશે, ઓન ઇટ્સ એક્સિસની આપણે વાત કરીએ તો E = ઇક્વેશન શું છે, તો E = ઇક્વેશન છે 2 kp/ શું છે r³. ઓકે, તો એને અકોર્ડિંગલી વેલ્યુ જો આપણે મૂકીએ તો 2 kની વેલ્યુ જે છે 9 × 10 શું છે 9, પીની વેલ્યુ આપણા પાસે છે કેટલી છે 5 × 10 કેટલા છે -8, અને r એટલે ડિસ્ટન્સ જે 15 સેન્ટીમીટર હતું એને મીટરમાં કન્વર્ટ કરીએ તો 0.15નો શું થશે ક્યુબ થશે. એટલે આ રીતે જો તમે કેલ્ક્યુલેશન કરશો તો આપણો આન્સર આવશે, એટલે તમે કેલ્ક્યુલેશન કરશો 2 × 9 × 5 ડિવાઈડ બાય 0.15 ડિવાઈડ બાય 0.15 ડિવાઈડ બાય 0.15 કરશો તો આપણો આન્સર જે છે એ કંઈક 2.667 × 10⁵ ન્યૂટન પર શું આવશે, કુલમ આવશે, કેમ કે ઇલેક્ટ્રિક ફિલ્ડનો યુનિટ શું છે ન્યૂટન પર કુલમ. તો આ રીતે આપણે ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકીએ ઓન ઇટ્સ એક્સિસ માટે. ને ધ્યાન રાખજો, ઓન ઇટ્સ એક્સિસનો આ સિમ્પલ ઇક્વેશન છે, એમાં વેલ્યુ મૂકીને આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો આટલો ન્યુમેરિકલ તમને ખબર પડે. હજુ આ ન્યુમેરિકલ ટુ બી કન્ટિન્યુ છે. હવે આ તો આપણે એ પાર્ટ ફાઇન્ડ આઉટ કર્યો. આના બી પાર્ટમાં શું કીધેલું છે, અ પોઈન્ટ ક્યુબ that is 15 centimeter away from on a line passing through O normal to the axis of a dipole as shown in a figure. એટલે તમારે સેકન્ડ કોના માટે ફાઇન્ડ આઉટ કરવાનું છે, તો આ જે તમારો ડાયપોલ છે એના સેન્ટરથી કેટલા સેન્ટીમીટર ડિસ્ટન્સ છે 15 સેન્ટીમીટર ઓન અ ઇક્વેટર. એટલે ઇક્વેટર એટલે કે એને પરપેન્ડિક્યુલર લાઇન નોર્મલ, બરાબર, નોર્મલ અહીંયા ગિવન છે. હવે 15 સેન્ટીમીટરનું મીટરમાં કન્વર્ટ કરીએ તો 0.15 મીટર ડિસ્ટન્સ પર આ ક્યુ પોઈન્ટ પર આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવાની છે. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓન અ ઇક્વેટરની વાત કરીએ, એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓફ અ ડાયપોલ ઓન ઇક્વેટરની વાત કરીએ, રાઈટ, ઓન ઇક્વેટરની વાત કરીએ તો એનું જે ઇક્વેશન છે એ E = શું છે kp/r³ છે, બરાબર. E = શું છે kp/r³ છે, જેમાં kની વેલ્યુ જે છે દેટ ઇઝ 9 × 10⁹. ઓકે, પીની વેલ્યુ આપણને ખબર છે 5 × 10 શું છે -8 છે, અને આરની વાત કરીએ તો 0.15નો શું છે ક્યુબ છે. એટલે 9 × 5 ડિવાઈડ બાય 0.15 ડિવાઈડ બાય 0.15 ડિવાઈડ બાય 0.15 કરવા પડશે. તો એ રીતે જો જોઈએ તો આપણો આન્સર આવશે 1.335 × 10⁻5 શું થશે 5 ન્યૂટન પર શું આવશે કુલમ. આપણો આન્સર બનશે 1.335 × 10⁵ ન્યૂટન પર કુલમ. દેટ ઇઝ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓન એન ઇક્વેટર પોઈન્ટ. તો ધ્યાન રાખજો, ઇક્વેટર પોઈન્ટ પર ઇક્વેશન છે kp/r³ અને એક્સિસ માટે ઇક્વેશન છે E = 2 kp/r³. અને આ રીતે આપણે ન્યુમેરિકલ નંબર 13 આપણે કરી શકીએ, 30, રાઈટ. ઓકે, સોરી, મારા હિસાબે 10. હા, ન્યુમેરિકલ આપણે 10 કમ્પ્લીટ કરી શકીએ. હવે આના પછી નેક્સ્ટ જે છે એક્ઝામ્પલ નંબર 11 છે, રાઈટ. એક્ઝામ્પલ નંબર 11ની આપણે વાત કરીએ તો એમાં ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ કમ્પોનન્ટ ઇન ફિગર
આર ઈ એક્સ ઇક્વલ ટુ કંઈ આલ્ફા એક્સ રેસ ટુ 1/2 કીધેલું છે એન્ડ ઈ વાય ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, હવે આ વસ્તુ શું કહેવા માંગે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ કમ્પોનન્ટ ઓનલી એક્સ એક્સિસ પર છે. એટલે તમે જોઈ શકો કે આ એક્સ એક્સિસ છે ને આ એક્સ એક્સિસ પર આપણું ઇલેક્ટ્રિક ફિલ્ડ ઈ એક્સની વેલ્યુ તમને ગિવન કરેલી છે. કેટલી ગિવન કરેલી છે? આલ્ફા ઇન્ટુ એક્સ રેસ ટુ 1/2 ને એનો વાય ને ઝેડ કમ્પોનન્ટ કેટલો કન્સિડર કરેલો છે? 0. એમાં આલ્ફાની વેલ્યુ ગિવન છે 800 ન્યૂટન કુલમ મીટર રેસ ટુ -2. એટલે જો મેં આલ્ફાની વેલ્યુ મૂકું તો 800 એક્સ રેસ ટુ શું લખાશે? 1/2 લખાશે. હવે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે? કેલ્ક્યુલેટ ધ ફ્લક્સ થ્રુ ધ ક્યુબ, એટલે કે ક્યુબ માટે ફ્લક્સ કેટલું હશે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. એન્ડ સેકન્ડ ધ ચાર્જ વિધિન ધ ક્યુબ, બરાબર, ચાર્જ વિધિન ધ ક્યુબ એટલે આ ઇનસાઇડ કેટલો ચાર્જ છે એ બી આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. ઓકે, સેકન્ડ થિંગ તમને અહીંયા એની વેલ્યુ ગિવન છે કે એની વેલ્યુ જે છે એ 0.1 મીટર છે. ઇટ મીન્સ કે આ ક્યુબ જે છે એ ક્યુબની લેન્થ કેટલી છે? 0.1 મીટર છે. હવે આપણે ફ્લક્સ કેવી રીતના ફાઇન્ડ આઉટ કરી શકીએ? તો ફ્લક્સ માટે જો જોઈએ તો પહેલી વસ્તુ એ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ કયા આપણે એવું કહી શકીએ કે કયા પાર્ટમાંથી પાસ આઉટ થાય છે? તો આપણે એવું કહી શકીએ કે આ સરફેસમાંથી પાસ આઉટ થાય છે, રાઈટ, બરાબર. ને બીજી જો કોઈ સરફેસ હોય તો આ જે છે એ એને નોર્મલ નહીં મળે. નોર્મલ નહીં મળે એટલે કે એમ જો જોઈએ તો ક્યુબની 6 સાઇડ છે બટ ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે ઓનલી 2 સાઇડમાંથી જ પાસ આઉટ થાય છે. આ રિમેનિંગ 4 સાઇડ્સ જે છે એમાંથી પાસ આઉટ થતી નથી ને પાસ આઉટ નહીં થાય એટલે આપણે કહી શકીએ કે એનું ફ્લક્સ કેટલું હશે? 0. તો આપણે ઓનલી ફાઇન્ડ આઉટ કઈ કરવાની રહેશે? તો ફાઇન્ડ આઉટ કરવાની રહેશે એક તો આ સરફેસ અને બીજી કઈ સરફેસ આવશે? આ. કેમ કે આ સરફેસ માટે જ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન જેને પરપેન્ડિક્યુલર હશે, બાકીના માટે ન હશે. એટલે ફ્લક્સ આપણે આ બે માટે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ચાલો, તો ટોટલ ફ્લક્સ ઓફ ધ ક્યુબ જો આપણે જો જોઈએ, ટોટલ ફ્લક્સ ઓફ ધ આપણે ક્યુબ જો જોઈએ તો ટોટલ ફ્લક્સ ઓફ ધ ક્યુબ જે છે એ આપણને આ બે સરફેસ માટે મળશે. આ ફર્સ્ટ સરફેસ જે છે એને આપણે φ1 કહીએ અને બીજા સરફેસનું ફ્લક્સ આપણે φ2 કહીએ. તો ફ્લક્સ ટોટલ ફ્લક્સ φ ઇક્વલ ટુ શું થશે? તો φ1 પ્લસ શું થશે? φ2. ઓકે, φ1 પ્લસ શું થશે? φ2. હવે ફાઈની વાત કરીએ તો ફ્લક્સ φ ઇક્વલ ટુ ઇક્વેશન શું? તો ફ્લક્સ φ ઇક્વલ ટુ ઇક્વેશન છે વેક્ટર ઈ ડોટ વેક્ટર એ. ઓકે, ઓર ડોટ જો પ્રોડક્ટ કરી નાખીએ તો આપણે લખાય ઈ એ કોસ થીટા. શું લખાય? ઈ એ કોસ થીટા. તો ફ્લક્સ φનું ઇક્વેશન શું છે? ઈ એ કોસ થીટા છે. હવે એ જ રીતે જો આપણે જો જોઈએ તો ટોટલ ફ્લક્સ ફાઇન્ડ આઉટ કરવાનો હોય તો φ1 માટે આપણે રાઇટ ડાઉન કરી શકીએ E1 A1 કોસ થીટા 1 ને φ2 માટે આપણે લખી શકીએ E2 A2 કોસ શું લખી શકીએ? કોસ થીટા 2. પર અહીંયા કોસ થીટા 1 ને કોસ થીટા 2 આપણે સમજવા પડશે. ઓકે, તો ફર્સ્ટ માટે આપણે લઈએ તો ઈની વેલ્યુ જો જોઈએ તો આલ્ફા એક્સ રેસ ટુ 1/2 છે, બરાબર. ને જરા ધ્યાન રાખજો, આ જે આપણે ફર્સ્ટ જે લીધેલું છે ફર્સ્ટ સાઈડ અહીંયાથી કેટલા ડિસ્ટન્સ પર છે? એ ડિસ્ટન્સ પર છે. એટલે અહીંયા જે તમારું એક્સ આવશે અથવા તો x1 આવશે એ x1 ઇક્વલ ટુ શું થશે? એ. કેમ કે ફર્સ્ટ સાઈડ જે છે અહીંયાથી કેટલા ડિસ્ટન્સ પર છે? એ પર છે. તો જરા ધ્યાન આપજો. ઈની વાત કરીએ તો ઈમાં તમારું આવશે આલ્ફા, પછી એક્સની જગ્યાએ આવશે x1. ઓકે, x1 એટલે તમારું આલ્ફા x1 થઈ ગયું. ઓકે, પછી તમારું A1 છે, A1 ને એઝ ઇટ ઇઝ રાખું છું. અને કોસ થીટા 1ની વાત કરીએ તો જરા ધ્યાન આપજો, ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન આ બાજુ છે, બરાબર. ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન આ બાજુ છે અને આ સરફેસનું જે સરફેસની જે આપણે કહી શકીએ વેક્ટર ક્વોન્ટિટી જે છે એ આ બાજુ છે. તો આપણે કહી શકીએ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ને સરફેસની વેક્ટર ક્વોન્ટિટી જે છે બંને અપોઝિટ ડાયરેક્શનમાં છે ને અપોઝિટ ડાયરેક્શનમાં છે એટલે થીટા 1 તમારું શું થશે? 180 થશે. થીટા 1 તમારું શું થશે? 180. એટલે અહીંયા કોસ જે છે એ કોસ શું આવશે? 180 ડિગ્રી આવશે. ઓકે, આઈ હોપ તમને આ 180 ખબર પડે. એ જ રીતે આપણે E2 પર આવીએ તો આલ્ફા, બરાબર. હવે આ જે ડિસ્ટન્સ જે છે સેકન્ડ સાઈડનું સેકન્ડ સરફેસની વાત કરીએ તો એ જે x2 જે છે ટોટલ કેટલું છે? તો તમે જોઈ શકો કે અહીંયાથી એ અને અહીંયાથી એ એટલે ટોટલ થઈ જશે ટ્વાઇસ. ટોટલ કેટલું થઈ જશે? ટ્વાઇસ. તો સેકન્ડ સરફેસ જે છે ટ્વાઇસ ડિસ્ટન્સ પર છે. એટલે આલ્ફા એક્સની વાત કરીએ તો એક્સ તમારો શું છે? ટ્વાઇસ, રાઈટ. ને અહીંયા એક્સ રેસ ટુ 1/2 છે એટલે અહીંયા મારે લખવાનું રહી ગયું x1 રેસ ટુ બી 1/2 થશે. સોરી, અહીંયા બી મેં x2 લખું છું. x2 રેસ ટુ શું લખું છું? 1/2 લખું છું. ઓકે,
A2 અને હવે અહીંયા કોસની વાત કરીએ, કોસ થીટાની વાત કરીએ તો આપણે અહીંયા કહી શકીએ કે આનો એરિયલ વેક્ટર જે છે, સેકન્ડ સરફેસનો એરિયલ વેક્ટર આઉટસાઇડ છે ને ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન બી કે બાજુ છે, એ જ ડાયરેક્શનમાં છે. તો એરિયલ વેક્ટરની ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન જો સેમ ડાયરેક્શનમાં હોય તો આપણે અહીંયા થીટા કેટલો લઈ શકીએ? 0. એટલે આના માટે થીટા 2ની વેલ્યુ કેટલી થઈ જશે? 0 ડિગ્રી થઈ જશે. એટલે અહીંયા તમારું શું આવશે? કોસ શું આવશે? 0. ઓકે, સો alpha x1 a1 cos 180 ડિગ્રી પ્લસ alpha x2 raised to 1/2 a2 cos 0. હવે આ બધાની વેલ્યુ મેં અહીંયા મૂકવાની ટ્રાય કરીશ. ઓકે, તો જરા ધ્યાન આપજો. આલ્ફા x1ની વેલ્યુ છે a, x1ની વેલ્યુ કેટલી છે? a. તો અહીંયા જે છે એ રેઝ ટુ શું આવી જશે? 1/2. બરાબર. બીજું એરિયા છે, બરાબર. એરિયાની વાત કરીએ તો સરફેસનું એરિયા કેટલી? તો સરફેસનો લેન્થ બી એ છે ને બ્રેથ બી એ છે, તો a ઇન્ટુ a એટલે એનો શું આવશે? સ્ક્વેર. ઓકે, કોસ 180ની વેલ્યુ ધ્યાન રાખજો, -1 આવશે. ઓકે, હવે એ જ રીતે આપણે સેકન્ડ પર જઈએ, આલ્ફા, રાઈટ. હવે x2ની વાત કરીએ તો x2ની વેલ્યુ કેટલી છે? તો x2ની વેલ્યુ છે ટ્વાઇસે. જોઈ શકો x2ની વેલ્યુ કેટલી છે? ટ્વાઇસે. એટલે અહીંયા તમારું થઈ જશે ટ્વાઇસે રેઝ ટુ 1/2 થશે. ઓકે, a2ની વાત કરીએ એરિયા, તો લેન્થ બી એ છે ને બ્રેડ બી એ છે, એટલે a ઇન્ટુ એ શું થશે? a સ્ક્વેર થશે. ઓકે, અને કોસ 0ની વેલ્યુ શું છે? તો કોસ 0ની વેલ્યુ 1 છે. ઓકે, હવે જો આપણે જોઈએ તો અહીંયા a રેઝ ટુ 1/2 અને a રેઝ ટુ 2 છે. તો બંનેના બે સેમ હોય તો એનો કમ્પોનન્ટ જે છે, એટલે કે એનો એક્સપોનન્ટ જે છે એનો સમ થશે. એટલે શું થશે એ આપણે જોઈએ. કેલ્ક્યુલેશન જો આપણે બરાબર આગળ કરીએ, તો આલ્ફાને મેં એઝ ઇટ ઇઝ રાખું છું. બરાબર. a રેઝ ટુ 1/2 હતું અને a રેઝ ટુ સ્ક્વેર હતું, એટલે 1/2 પ્લસ 2 થશે. ઓકે, અને બીજું કોસ 180ની વેલ્યુ -1 આપણે લખેલી છે. ચાલો, એ જ રીતે પ્લસ. ઓકે, એ હવે તમને ખબર હોય તો 2 રેઝ ટુ ટ્વાઇસ a રેઝ ટુ 1/2 હતું, એટલે 2 રેઝ ટુ 1/2 તો ખરું જ. a રેઝ ટુ બી શું હશે? 1/2. ધ્યાન રાખજો, ટ્વાઇસ a રેઝ ટુ 1/2 હતું તો આપણે 2 રેઝ ટુ બી 1/2 લખ્યું, a રેઝ ટુ બી 1/2 લખ્યું, અને અહીંયા એ જે છે એનો આપણે શું કર્યો? બરાબર, બીજો એ જે છે એનો સ્ક્વેર છે, ને કોસ 0ની વેલ્યુ કેટલી છે? 1. હવે એ રીતે જો આપણે કેલ્ક્યુલેશન આપણે કરીએ તો આલ્ફા રેઝ ટુ શું થશે? તો 1/2 પ્લસ 2 કરશો તો એલસીએમ લેશો તો 2 ઇન્ટુ 2 એટલે 4, 1 પ્લસ 4 કરશો તો કેટલા થશે? 5. એટલે a રેઝ ટુ કેટલા થશે? 5/2, અને -1 મલ્ટીપ્લાય થાય છે એટલે અગાડી આપણે શું લખીએ? માઇનસ. ઓકે, ચાલો, સિમિલર વે અહીંયા પ્લસ આપણે લખીએ. 2 રેઝ ટુ 1/2 છે, એટલે આલ્ફા બરાબર શું થશે? 2 રેઝ ટુ 1/2 એટલે √2 થશે. a રેઝ ટુ 1/2 પ્લસ 2 છે, એટલે સેમ કેલ્ક્યુલેશન 1/2 પ્લસ 2 કરશો એટલે કેટલા થશે? 5/2 થશે, અને a રેઝ ટુ શું છે? 1. આ પ્લસ વેલ્યુ છે એને પહેલાં લખીશ અને માઇનસ વેલ્યુ જે છે એને પછીથી લખીશ. તો આપણું ઇક્વેશન શું બનશે? તો આલ્ફા ઇન્ટુ √2 a રેઝ ટુ શું થશે? 5/2 માઇનસ આલ્ફા a રેઝ ટુ શું થશે? 5/2. તો આમાંથી આપણે કોમન કેટલું કાઢી શકીએ? તો આલ્ફા a રેઝ ટુ 5/2 તો બંનેમાં છે, કોમન નીકળી શકે. તો અંડર શું રહી જશે? તો અહીંયા રહી જશે √2. અહીંયાથી તો બધું કોમન નીકળી જવાનું, એટલે -1 આવશે, અને રહી જશે આલ્ફા a રેઝ ટુ શું આવશે? 5/2. ઓકે, હવે આપણે જો કેલ્ક્યુલેશન જો આપણે જોઈએ તો √2ની વેલ્યુ તમને ખબર હોવી જોઈએ 1.414. તો 1.414 -1 થશે. આલ્ફાની વેલ્યુ 800 આપેલી હતી, અને એની વેલ્યુ 0.1 રેઝ ટુ શું આપેલું છે? 5/2. હવે 1.414 -1 કરી નાખશો તો આન્સર આવશે 0.414 ઇન્ટુ કેટલા થશે? 800. હવે ખાસ તમારે ધ્યાન રાખવાનું, આ 0.1 રેઝ ટુ 5/2 ને કેલ્સીમાં કેલ્ક્યુલેશન કેવી રીતના થશે? તો 0.1 જે છે ઇન્ટુ 0.1 ઇન્ટુ 0.1 ઇન્ટુ 0.1 ઇન્ટુ 0.1, એટલે એ તમારે 5 ટાઈમ્સ કરવા પડશે, કેમ કે રેઝ ટુ 5 છે, ને પછી એનું રૂટ કરી નાખવાનું. પછી 1/2 છે એટલે એનું શું કરી નાખવાનું? રૂટ કરી નાખવાનું. તો જરા ધ્યાન રાખજો, 0.1 રેઝ ટુ 5/2 છે, તો 0.1 ઇન્ટુ 0.1 ઇન્ટુ 0.1 કેટલા ટાઈમ કરવાનું? 5 ટાઈમ કરવાનું. બરાબર. પછી એનું રૂટ કાઢશો એટલે ડિવાઈડ બાય 2 થઈ જશે. પછી મલ્ટીપ્લાય 800 કરો, મલ્ટીપ્લાય 0.414 કરો, તો આપણો આન્સર જે છે એ 1.048
ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ આવશે. તો જરા ખાસ ધ્યાન રાખજો, બરાબર, ખાસ ધ્યાન રાખજો કે અહીંયા જે છે 0.1:5/2 કરવાનો કેવી રીતના. ઓકે, બાકી તો મારા હિસાબે તમને બે સરફેસ માટે બધી વેલ્યુ ખબર પડી જ જશે. ધ્યાન રાખજો, ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે બરાબર બંનેમાં સેમ ડાયરેક્શન છે, પર એકમાં જે છે બરાબર તમને એરિયલ વેક્ટર આ બાજુ મળે તો અહીંયા થીટાની વેલ્યુ 0 થાય, અને બીજામાં એરિયલ વેક્ટર તમને આ બાજુ મળે તો થીટાની વેલ્યુ કેટલી થાય? 180 થાય. બાકીની કેલ્ક્યુલેશન મોસ્ટ ઓફલી સેમ છે. હા, અહીંયા ધ્યાન રાખજો કે x1 = a છે તો અહીંયા x2 = કેટલા છે? ટ્વાઇસ a છે. અને આ રીતે વેલ્યુ મૂકીને તમારે આન્સર લાવવાનો છે. હવે આ જે આપણે કર્યો એ તો ઓનલી પાર્ટ 1 કર્યો, એટલે કે એ કર્યો. હજુ એનો બી પાર્ટ પણ છે. હવે બી પાર્ટમાં તમારે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે ખબર? તો તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે ચાર્જ ઇન ધી ક્યુબ. બરાબર, તમારે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? ચાર્જ ઇન ધી શું છે? ક્યુબ. એટલે ક્યુબના અંદર ટોટલ કેટલો ચાર્જ છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે. હવે ક્યુબના અંદર ટોટલ ચાર્જ ફાઇન્ડ આઉટ કરવા માટે તમારે ગોસ લો યુઝ કરવો પડશે. બરાબર, ગોસ લોનું ઇક્વેશન છે ફ્લક્સ ફાઈ = સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0. સિગ્મા ક્યુ એટલે કે ટોટલ ચાર્જ ઇનસાઇડ ધ ક્યુબ. એટલે જો તમારે સિગ્મા ક્યુ ફાઇન્ડ આઉટ કરવાનો હશે તો શું થશે? ફ્લક્સ ઇન્ટુ શું આવશે? એપ્સિલોન 0. હવે ફ્લક્સની વાત કરીએ તો એ તો આપણે ફાઇન્ડ આઉટ કર્યું 1.048, અને એપ્સિલોન 0ની વાત કરીએ તો એની વેલ્યુ 8.85 × 10 કેટલા છે? -12 છે. એટલે 8.85 × 1.048 કરશો તો આપણો આન્સર જે છે એ કંઈક 9.2748 આવશે. ઇન્ટુ 10 કેટલા થશે? -12 કુલમ ચાર્જ થશે. ઓકે, તો આના પરથી આપણે એવું કહી શકીએ ધ ચાર્જ ઇનસાઇડ ધ ક્યુબ ઇઝ 9.2748 ઇન્ટુ 10 - 12 ઓકે, so I hope you can understand these two numericals. Okay, if any doubt come, please inform me. I will explain you. Thank you very much. Bye.